નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય વ્યૂઝ ડિજિટલ અમદાવાદથી. અત્યારના આપણે આણંદ ઊભા છીએ અને આણંદ જે સેવા કેમ્પ લાગ્યો છે ત્યાં ભાવેશભાઈ પોતે રણછોડજીને વિનંતી કરી અને લોકોને કંઈ તકલીફ ના પડે એનો ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવી રહ્યા છે. અને સાથે સાથે ત્યાં જે લોકો આવી રહ્યા છે એ લોકોને વિશ્રામ કરવા માટેની વ્યવસ્થા પણ એમના ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે લોકો ચાલતા પગપાળા જ્યારે ડાકોર રણછોડજીના મંદિરે જતા હોય છે ત્યારે થાકી જાય, એ લોકોને વિસામો લેવો પડે, એના માટે આણંદમાં સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદથી ડાકોરનો રસ્તો લગભગ 35-40 કિલોમીટર જેવો રહે છે, પણ લોકોને આગળથી ચાલીને આવતા હોય, થાકી ગયા હોય તો એ લોકોને વિસામો કરવો પડે, એના માટેની વ્યવસ્થા છે. પછી ચા પાણી નાસ્તો કરીને જે લોકોને આગળ વધવું હોય એની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને બહુ પ્રેમથી દરેકને ચા, નાસ્તો, કોફી આપવામાં આવે છે, બિસ્કિટ, ગાંઠિયા, ઘણી વ્યવસ્થા સુંદર કરવામાં આવી છે. અને આ એક એવી વ્યવસ્થા છે કે એક માણસથી નથી થઈ શકતું. ઘણી વખત શું હોય છે કે માણસો જોડે પૈસા હોય છે પણ સમય નથી આપી શકતા, તો અહીંયા આગળ એવા લોકો છે જેમની જોડે પૈસો પણ છે, સમય પણ છે અને સેવા આપવી એ પોતાનું ધર્મ ગણે છે. આપ જોઈ શકો છો સુંદર વ્યવસ્થા આણંદમાં કરવામાં આવી છે. જે ભક્તગણ ચાલતા ડાકોર જઈ રહ્યા છે એ લોકો માટે અહીંયા આગળ દર વર્ષે કેમ્પ કરવામાં આવે છે. આ વખતે કેમ્પ થોડો સુવ્યવસ્થિત અને મોટો કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે 400-500 જણા આરામથી આરામ કરી શકે, તે સિવાય એટલા જ લોકો બેસી શકે એટલી ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડાકોર માર્ગ ઉપર આવી ઘણી વ્યવસ્થા લોકો કરતા હોય છે અને કરે છે અને કરવી જોઈએ. પગપાળા જતા યાત્રુઓને કોઈ અડચણ ના પડે. આપ જુઓ, નાના નાના છોકરાઓ, ભૂલકાઓ ઘણા એ પણ જ્યારે આવું કામ થતું હોય ત્યારે આવી જાય છે. અને આ જ એક મહત્ત્વની વસ્તુ